ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો જો વાગી ગયા છે અમારે 10:30 અને રૂટીન બતાવીને અમે ફ્રી થઈ ગયા છીએ બધા. અને હું બેસું છું જમવા માટે. અહીંયા છે અમારી યમુના, પણ નીર હંતાઈ ગયો ને ત્યાં જો વાં હંતાઈ જઈશ. એ ક્યાં ગયા કેમ ગયા આયરા 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 એ બાબા. જય શ્રી કૃષ્ણ કરો બેટા. હરખા હોય આમ જે જે કે ચાલો નિશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ચાલો તો અમારું ચા ને રોટલી રેડી છે, તો આપણે હવે જમી લઈએ પેલા અને પછી બધી આગળની પ્રોસેસ. ફૂલકા હો, ફૂલકા રોટલી મારા મમ્મી બનાવી રહ્યા છે. ફૂલકા રોટલી. જય શ્રી કૃષ્ણ. હા, અને આ શું સોંટાઈ છે? બકલ છે એમના બકલ. મેં કીધું ભૈજાનું ઓલું બેટર ઉપર સોંટી ગયું છે. કીડા બીડું છે. હાલો તો આપણે હવે જમી લઈએ. ચાલો 11 વાગ્યા છે અને અમે ખાઈ પીને થઈ ગયા નવરા. પણ અમારે અચાનક આજના રૂટીનમાં થોડોક આવી ગયો છે ટ્વિસ્ટ. રાધિકાને જો રજા હતી, પણ અત્યારે 11 વાગ્યા જોબ ઉપર જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધિકાને મારે બે દિવસની હારે રજા આવી હતી, પણ અત્યારે અચાનક પાછો એને ફોન આવ્યો તો એ કે મને કે જાઉં, હું જાવ કે મેં જા નવરી છો તો પછી ઉપડે છે હવે રાધિકા. ચાલો તો રેડી આવી ગઈ. ચાલો ઓકે, ચાલો તો એને હું ડ્રોપ કરી આવું, પછી હવે એ તો સાંજે છૂટશે. દે આ બેન જો જટિયા બટિયા હજી કઈ વળ્યા નથી અને બેહી ગયા છે અહીંયા આવીને. અને શું છે, ચોકલેટ લઈને બેઠી છે. એ લાવો મને આપી દો, મને આપી દો. તો તમે હેઠે ઉતરો ને તમે બેન, નીચે ઉતરો ને બેન. તમે નહીં ઉતરો. કેટલા લેહો નીચે ઉતરવાના? કઈક વ્યાજબી રાખો ને. એક લેહો કે બે લેહો? બે. કઈક વ્યાજબી રાખો ને. હે એ નખરા કરે છો. જો અમારે યમુનાનો મગજ હાલે જો તો પંખા સામે એનું ઓલું ફરફરીયું લઈને ઉભી રહી ગઈ એટલે ફર્યા જ કરે. હે યમુના, દિમાગ તો તારો જ છે હો. હા કરે. હું અહીં બેઠો બેઠો મારું કામ કરતો હતો, મને કે પપ્પા પપ્પા, ઈ કે જો, ઈ કે જો બસ નીચે ક્યાં બેસી ગઈ? ઊભી થા. લે 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 પણ તને એવું કોને શીખવાડ્યું? કોને શીખવાડ્યું તને? હે કોને શીખવાડ્યું તને? વાહ 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 યમુના વાહ. શીખવાડ્યું તને કોઈ? કોને શીખવાડ્યું? હે પંખા આમ ઉભી રહેવાનું કોને શીખવાડ્યું તને? લે બહુ કીધી. ચાલો જો આજે તો છે ને પૂરા માપે તડકો છે અમારે અહીંયા. 35 ડિગ્રી જવાનું છે એવું કહે છે. અત્યારે લગભગ 30-31 જેવું છે અને 3-4 વાગશે ને 35 ડિગ્રી વહી જવાનું છે. અને આ બેન ઉગાડા પી ગયા હતા આમ જોઈ. જો જો ને જો વાસણ મૂકી દીધા છે ઇન્ડિયાની જેમ જો અમારે બધાય. હું કાયદા હે હમણાં સડી થાય ત્યાં તો. હાલે યમુના આમ જો હું વયો જો જાઉં બહાર રમુસ કે નહીં. હજી નો આવી બોલો. યમુના જો કોઈ નથી બહાર, હાલ. ચાલો જો 4 વાગવા આવ્યા છે અને 3:30 હું ઉઠીને નીચે આવ્યો, કેમ કે થોડી વાર હું સુઈ ગયો હતો. મેં કીધું ઘડીક આરામ કરી લઈ
પછી ઉઠીએ. હમણાં હવે અત્યારે ગ્રહણનું ચાલુ તો થઈ ગયું છે. ગ્રહણ છે આજે, સૂર્યગ્રહણ અમારા અહીંયા. અને વેધ કંઈક ચાલુ તો થઈ ગયો છે. ગ્રહણ બેસવાનો છે 6:10 એના આજુબાજુ. કોઈ કે 6:06 છે, કોઈ કે 6:10. આપણે 6 વાગે ચાલુ કરી દેવાનું, મતલબ 6 વાગે. અને 8:15 ઉતરે છે ગ્રહણ. એટલે અત્યારે વેધ તો બેસી ગયો છે, ખાવા પીવાનું તદ્દન બંધ. ઠેઠ હવે સાંજે 8 વાગ્યા પછી, 8:15 પછી નાહી ધોઈને પછી ખાવા પીવાનો પ્રોગ્રામ હવે આજે થશે. તો આપણે અહીં નીચે આવવાનું ઉઠીને છે. જો આ બેન હોતા કેવા મજાથી હોતા. જય શ્રી કૃષ્ણ. ચાલો 6 વાગવા 6:15 થવા આવ્યા છે ને બસ ગ્રહણ ચાલુ થવાની તૈયારીમાં છે. શરણમ મમ શ્રી કૃષ્ણ 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 શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ
ચાલો 8:15 થઈ ગઈ છે. લગભગ હવે ચંદ્રગ્રહણ સોરી સૂર્યગ્રહણ પૂરું તો થઈ જ ગયું હોવું જોઈએ અને થઈ જ ગયું હશે, કેમ કે 8:06 ને 8:10 ટાઈમ આવતો હતો, એટલે 8:15 થઈ ગઈ છે. ચલો ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈને બધા એક પછી એક બધા ફ્રેશ થાય અને પછી જમવાનો પ્રોગ્રામ આદરીએ. હું બને છે હમણાં નક્કી કરીએ કાંઈક, હું બનાવી ફટાફટ બને એવું જ કરવાનું છે અત્યારે, કેમ કે આજ તો લેટ થઈ ગયું છે. રોજ તો આવા ટાઈમે ખાઈને બેસી ગયા હોય, આજે તો હજી બનાવવાનું બાકી છે. તો ચાલો ઘરે જઈને હમણાં ફ્રેશ થઈને મળીએ. આ બાજુ ભીંડો ભીંડો સુધારાય છે, આ બાજુ મેથીની પૂરી તૈયાર થાય છે. હો કમ્પ્લીટ મસ્ત. તો બે શાક બને છે અને રોટલા અને ભાખરી બધું બને છે. ચલો રાધિકાજી જોબ પર આવી છે ને ગઈ છે, જોબ પરથી આવી છે અને ગઈ છે ફ્રેશ થવા માટે. તો હવે બાકીનું અમે ફટાફટ ભૂખ લાગી છે, ફટાફટ બને ને તો અમે જમી લઈએ. તો અમે છે ને ટેસ્કોમાં આવી ગયા દૂધ ને બધું એવું લેવા, કેમ કે ગ્રહણ હતું તો આખો દિવસ વેઇટ કર્યું. ગ્રહણ પૂરું થયું, ફ્રેશ થયા, ઘરે રસોઈ ચાલુ થઈ અને હું ને નીજ આવી ગયા છે અમે જો ટેસ્કોમાં. વાહ ભાઈ વાહ, નીજે લઈ લીધું છે રમકડું ટોઈઝ. ટેસ્કોનું ટોઈઝ હે? નહીં નહીં નહીં, વન ઓનલી ટેસ્કોનું ટોઈઝ કહેવાય. શું કહેવાય? ચાલો જો આ બાજુ મિલ્ક છે, આપણે મિલ્કમાં પ્રવેશ કરી દઈએ. હવે ફટાફટ શોપિંગ કરીએ અને જઈ ઘરે, કેમ કે પેટમાં ઉંદરડા બોલે છે. સવારનું ખાધું એ ખાધું, પછી એક દાણો એ પાણીનો નાખ્યો નથી, એટલે સોરી દાણો એ કઈ નાખ્યો નથી, અને પાણી તો 3 વાગ્યા પહેલાનું બંધ કરી દીધું. કોઈને ઉઠીને પાણી જ નથી પીધું, સમજો ને. હું તો ત્યારે પીધું કીધું. ચાલો જો 9:30 પોણા 10 થવા આવ્યા ને તઈ અમે ખાધા ભેળા થયા છે આજે. જો ફૂલ ફેમિલી આજે બેસી ગયું છે. જગદીપભાઈ છે, યમુના છે, રાધિકા છે. તો કેમ બોલ જયેશ કાકા તો આમ થાય હવે જોબે હોય બારે સારે. રાધિકાને એક તો બધા કોમેન્ટ કરે એમાં કેમ બેસે ને એમાં ફોટો પાડી લીધો. આ શેઠી કેમ બેસે એમ કેવું. કાંઈ વાંધો નહીં, ભલે નથી. આય મંકો હલ કર્યો કેમ બંધ કીધો. ઊભી રહેતો તો ઓલી પંખો બંધ કરીને ઓલી વાહે બેહી ગઈ. જો ચાલુ કર લે, આમાં વિડિયો માં ચાલુ કર. બે કિલો તો કરી દીધો. ચાલો તો જમી લઈએ, બરાબર. હજી આગળ આયા આ ડીશ પાસે હું કોણ આવ્યો એક કોણ રહી આયા ઉભી હો આ બાજુ ફરીને રાખો. ઉભી રહી છે. બતા લેવો બડો પછી બાવ બેઠો બતા યમુના બાવ પર બેઠો બાવ ચલ બતા બોલ આગળ છે ને કેરા વાટા ની છે ને તનાકો બાજા 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 બોલ બેટા બાજા. બાવનું ગાડું છે ની પંખો ચાલુ કરી. હે 11 વાગે હું છે? હે 11 વાગે હું છે? સારા પડવાનું છે. હાસી ઈ તો 22:10 છે. અહીંયા તો 11 લખ્યું છે. સ્ટાર્ટ વોચિંગ અરાઉન્ડ 11 PM પેરેસ એક્સરસાઇઝ મેટ. ક્યાં પણ યુકેમ પડવાના છે? આયા ઈ મને નથી ખબર, હું તમને સેન્ડ કરું, તમે તમારે જો. આપણે કેચ કરવા જવાનું છે તારાને. તમે જોવો. કેસ હો રણ વિખણ કર્યું છે આમ જો હવા દ જાશે. દીદી ઉપર બોલ નો શાવ કે બોલ નો શાવર
પાછા ભલે તારી ઉપર બોલતે એટલા તો કર. આ મને કઈ દેખાતું નહીં. બધાય બહાર જઈ ગયા. અહીંયા નાખી ગયા, અહીંયા નાખ. ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, હું નાખ. ઊભી. ચલ બાપુ પપ્પા ઉપર બેસ ધીરે બધા ડાવડા વળી જાય. એ વાગી જાય. એમ કેમ થાય? હવે મૂકી દે લાવો. મૂકી દે. હાલો, એ જમવાનું તૈયાર છે. મ્યાઉ એવી જાઉં હાલો, જમવાનું તૈયાર છે બેટા. હાલો, બેસી જાઓ. હા. મને ચાલો, 11 વાગવા આવ્યા છે અને અમારે અહીંયા થઈ ગઈ છે પથારી કમ્પ્લીટ કુવાની. આજે તો ગ્રહણ હતું. ગ્રહણમાં બધું સવાર થોડું ઘણું કામ કર્યું ને પછી બાકી ગ્રહણનું વાટ જોઈને હાંજ પાડી અને જેવું ગ્રહણ પૂરું થયું આજે યુકેમાં અમારે ગ્રહણ દેખાણું. અહીંયા યુરોપિયન કન્ટ્રી અને યુકે સાઈડ બધી જર્મની, ફ્રાન્સ, સ્પેન એ બધી સાઈડ ને અહીંયા યુકેમાં તો બધાએ જોયું. પણ મારું એવું માનવું છે કે આપણે ના જોવું જોઈએ એટલે મેં નથી જોયું. એટલે પછી વિડીયો બહુ બધા આવ્યા ઇન્સ્ટાગ્રામ અને એમાં બધા જોતા હોય ને એનો. તો પછી આજે ગ્રહણનું પાલન કરીને પછી આજે મોડું રાંધીને પછી મોડા ખાઈ પીને નવરા છે. તો હવે થઈ ગયો છે આપણે હોવાનો ટાઈમ. તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.